લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ચૈત્ર સુદ પૂનમ શનિવાર. મિત્રો, આજે હનુમાન જયંતિનો દિવસ છે, તો આપ સૌને હનુમાન જયંતિની શુભકામના અને ભગવાન શ્રી હનુમાનના આશીર્વાદ આપ સૌ પર બનેલા રહે એવા અમારા શુભાશીષ. તારીખ 12/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:23, સૂર્યાસ્તનો સમય સાંજે 6:58. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં એક મંત્ર હંમેશા જોડીને રાખજો કે જે વ્યક્તિએ તમને સહાય કરી એને જીવનમાં જ્યારે પણ મોકો મળે ત્યારે સહાયરૂપ થજો, તો જીવન સહેલું થશે. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો સ્વમાની હશે, કોઈના ઉપકારમાં જીવશે નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, દુનિયામાં જ્યારથી રાજકારણ આવ્યું ને ત્યારથી રાજકારણમાં શકુની કરતાં ચાણક્યનું મહત્ત્વ વધારે છે. કારણ કે બધી વસ્તુ છળ કપટથી નથી જીતી શકાતી ને. ક્યારેક ક્યારેક આપણી બુદ્ધિનો, ચાતુર્યનો ઉપયોગ કરવો પડે. એટલા માટે ચાણક્યની જે અસર છે ને રાજકારણમાં એ વધુ છે. તો મિત્રો, જીવનમાં પણ આપણે આ જ રીતે ચાલવું જોઈએ. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, હવે ઉનાળો છે, ઉનાળામાં પણ ફ્લૂ થાય છે. તો આવા સમયે આપણે કાંદાનો રસ થોડી વારે પીએ ને તો ફ્લૂનો તાવ ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આપણામાં જે કોઈ પણ શક્તિ છે ને, ભગવાને જે કંઈ પણ તાકાત, આવડત, બુદ્ધિ આપી એ બધાનો ઉપયોગ યોગ્ય જગ્યાએ અને સારા કામમાં કરવાનો. શક્તિનો કે બુદ્ધિનો ક્યારેક ગર્વ નહીં, એનો શ્રેષ્ઠ ઉપયોગ કરતા શીખી જાઓ, જીવન સરળ થઈ જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ. પણ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક સફળતા સારી મળતી દેખાય છે. દાંપત્ય જીવનમાં સારા પરિણામો આપણી સાથે જોડાઈ શકે છે. આજે તમે તમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવી શકો છો અને આજે મનના મનોરથ આપણે પૂર્ણ પણ કરી શકીશું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે માન સન્માન વધતા દેખાય. સામાજિક કામોમાં, વ્યવહારિક કામોમાં આજે આપણે ખૂબ સારું કામ કરી શકીએ, સારો દેખાવ કરી શકીએ. આજે છે ને વૃષભ રાશિવાળા માટે ઘણા બધા દિવસથી સતાવતી ચિંતાઓમાં કમી આવતી દેખાય છે, જે તમારા માટે બહુ જ સારા પરિણામ લાવે. મિત્રો, આજે નાણાકીય લેવડ દેવડ ખૂબ સાચવીને કરવી જરૂરી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાની છે. બચત તોડતા નહીં અને વાપરતા નહીં. આજે કોઈ પણ નકારાત્મક વિચારો મનમાં આવે તો તેને ત્યજીને આગળ ચાલવું અને સકારાત્મક વિચારો સાથે જીવનમાં આગળ જવું આપણા માટે સરળ પણ થાય છે. આજે કોઈ પ્રોપર્ટીના કામકાજમાં થોડી ઘણી ચિંતા થાય, પણ સાવધાની રાખીને લીધેલો નિર્ણય આપણા માટે સારો સાબિત થાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે સામાન્ય ખર્ચાઓ વધતા દેખાય છે, પણ સામે એક બીજો ફાયદો છે કે કોઈને ઉછીના આપ્યા હોય પૈસા તો એ પૈસા આજે પરત આવી શકે છે. આજે ઓછું બોલજો, તમારા કામને બોલવા દેજો તો વધુ ફાયદા થશે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ તમારા રોજિંદા કાર્યમાં નાના મોટા અવરોધો કદાચ આવતા દેખાય છે. એને સમજી વિચારીને એનો સામનો કરીને, નિરાકરણ કરીને આગળ ચાલશો તો દિવસ સફળ સાબિત થાય. ટૂંકમાં કહીએ ને તો આજે આપણી અશાંતિને દૂર કરવા માટે ધીરજ રાખીને ચાલવું જરૂરી.
આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સમજણ રાખીને કરવાની છે. કોઈ અણસમજ બતાવી તો આપણે આજના દિવસમાં પછડાટ ખાઈ શકીએ છીએ. તો સમજદારીનો ઉપયોગ આજે સમયસર કરી લેજો. આજે વ્યાપારિક કામો સારી સફળતા અપાવી જાય. પણ મિત્રો આજે ઋતુગત બીમારીથી બચવાનું છે. તડકાથી બચીને ચાલવું જરૂરી. તો માથા પર લાઇટ કલરની કેપ અવશ્ય પહેરજો. આજનો શુભ રંગ ગુલાબી. હે આ કોણ છે? હે આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે છે ને આજે દિવસની શરૂઆત થોડીક બેચેની સાથે થતી દેખાય છે. જેને આપણું મન થાકી ગયું હોય ને એવો અનુભવ થાય. તો આજે નેગેટિવ વિચારોને મનમાંથી કાઢી સકારાત્મક વિચારો સાથે આગળ વધીશું. અને આજે ધીરજના ફળ મીઠા, આટલી વસ્તુ ધ્યાન રાખીને ચાલશું તો દિવસ આપણે આપણો બનાવી શકીશું. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સવારની શરૂઆત નાણાકીય ભીડથી થતી દેખાય છે. આજે ઉઠતાની સાથે જ આપણને એવું લાગે કે ભાઈ આજની નાણાકીય વ્યવસ્થા હું કરી શકીશ કે નહીં કરી શકું. પણ મિત્રો ધ્યાન રાખજો, સારા વિચારો સાથે દિવસની શરૂઆત કરીએ ને તો આજે ગમે તેવો પ્રશ્ન હશે ને તો એનું નિરાકરણ તમે જાતે લાવી શકશો. આજે કાર્યક્ષેત્રમાં ખૂબ મહત્ત્વના નિર્ણય તમે લઈ શકો છો જે તમારા ફાયદામાં સાબિત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું છે. હરીફાઈથી દૂર રહેવાનું છે. આજે તમે કરેલા કાર્યનું ફળ તમને જલ્દીથી જોવા મળે, એનું પરિણામ આજે જલ્દી મળે. પણ આજે જો આપણે સકારાત્મક વિચારો સાથે કામ કરીએ તો આજનું જે પરિણામ આપણે જલ્દી મળવાનું તે પોઝિટિવ રૂપમાં મળે અને સારા કામ સાથે આપણે સારો નફો મેળવી શકીએ, આપણી મનની શાંતિને વધારી શકીએ. મિત્રો આજે આર્થિક બાબતમાં રોકાણ અનિવાર્ય સંજોગોમાં જ કરવું, નહીં તો આજે ઇન્વેસ્ટમેન્ટનું કામ ટાળવું. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે વિવાદ ટાળવાની જરૂરિયાત છે. આજે તમારે તમારા કુટુંબની જે જરૂરિયાત છે તેની અવગણના નહીં કરતા, નહીં તો તમને મુશ્કેલીઓ પડે. આજે કોઈ જગ્યા પર આર્થિક રોકાણ કરવાનું હોય તો સમજી વિચારીને કરવું, નહીં તો મુશ્કેલી વધે. મિત્રો આજે ધ્યાન રાખીશું તો આપણે આપણી ચિંતાઓનો ઘટાડો કરી શકીશું. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક જીવનમાં જોડાતી દેખાય છે. મિત્રો આજે તમારે તમારી આવક વધારવાનો પ્રયત્ન કરવાનો છે. તમારી આવક જે સીમિત છે એ વધશે નહીં ત્યાં સુધી તમે જીવનમાં આગળ જઈ નહીં શકો. આજે કોઈ જૂના સંબંધોથી તમને લાભ મળતો દેખાય છે તો આવા કોઈક વ્યક્તિને આજે મળવાનું થાય તો એને સારો આદરભાવ આપીને એની સાથે આગળ ચાલજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે. પણ મિત્રો આજનો દિવસ એટલો સારો નથી. એકાએક અચાનક કોઈક એવી પરિસ્થિતિ તમારી સામે આવે કે જે તમને બેચેન કરી શકે છે, તમારી ચિંતાઓમાં અપાર વધારો કરી શકે છે. તો આજે અચાનક આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરવા માટે તત્પર રહેવું
અને ખૂબ જ ધીરજ રાખીને આગળ વધવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.